નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે સદીશમાં પહેલું સ્વાધ્યાય જે છે પૂરું કર્યું હતું 10.1 અને આઈ જે અને કે કેરેટની વાત કરી હતી. યાદ કરીએ આપણે કે આઈ કેરેટ એટલે એક્સ અક્ષની ધન દિશામાંનો એકમ સદીશ 1 0 0. જે કેરેટ એટલે વાય અક્ષની ધન દિશાનો એકમ સદીશ 0 1 0 અને કે કેરેટ એટલે ઝેડ અક્ષની ધન દિશામાંનો એકમ સદીશ 0 0 1. બરાબર. અને બીજી વ્યાખ્યાઓ જોઈ હતી આપણે. શૂન્ય સદીશ કોને કહેવાય? તો કે જેનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક હોય એને શૂન્ય સદીશ કહેવાય. સમઉદ્ભવ સદીશ કોને કહેવાય? તો કે જેના ઉદ્ભવ સ્થાન એક સમાન હોય એને સમઉદ્ભવ સદીશ કહે છે. સમાન સદીશ કોને કહેવાય? તો કે જેની દિશા અને મૂલ્ય બંને એક સરખા હોય તો એને સમાન સદીશ કહે છે આપણે. સમાંતર સદીશ તો કે કોઈ એક રેખા જે છે એને સમાંતર હોય બે સદીશ તો એને આપણે સમાંતર સદીશ કહીએ. અને છેલ્લે વિરોધી સદીશ અથવા તો ઋણ દિશાનો સદીશ કે સદીશ જે છે માન એના જેટલું જ હોય પણ દિશા જે છે એ વિરુદ્ધ હોય તો એને આપણે ઋણ દિશાનો સદીશ. આવી વ્યાખ્યાઓ આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. આજે આપણે આગળ જે વાત કરવી છે એમાં સદીશનું માન જેની વ્યાખ્યા આપણે અગાઉ પણ આપી દીધી, પણ સદીશનું માન અને સદીશ જે છે એની દિશામાંનો એકમ સદીશ. હા, એક વ્યાખ્યા ભૂલાઈ ગઈ. એકમ સદીશ કોને કહેવાય? તો કે જેનું માન એક એકમ હોય એને આપણે એકમ સદીશ કહીએ છીએ. તો આજના લેક્ચરમાં જે આપણે વાત કરવી છે એ થોડીક થિયરીની વાત કરવી છે અને પછી અમુક દાખલા છે એ જોશું. તો જો આ સ્વાધ્યાય 10.1 પૂરું થાય પછી તમને બુકની અંદર ઘણી બધી થિયરી આપેલી છે. બરાબર. એમાંથી જરૂરી મુદ્દા છે આપણે જોઈએ. 10.1 પૂરું થાય પછી સદીશનો સરવાળો એવો મુદ્દો આપેલો છે. તો જો સદીશનો સરવાળા માટેની વાત જે છે કે બે સદીશ હોય, દાખલા તરીકે આ એક સદીશ જે છે એ બી, બરાબર. બીજો એક સદીશ લઈએ દાખલા તરીકે કે આ ધારો કે અહીંથી જ લઈએ આ બી સી. એક સદીશ છે એ બી અને બીજો સદીશ કયો છે અહીંથી બી સી. ટૂંકમાં સદીશ એ બીમાં બી જે છે એ અંત્ય બિંદુ છે, જ્યારે સદીશ બી સીમાં બી જે છે એ પ્રારંભ બિંદુ છે. આ પ્રારંભ બિંદુ થાય ને આ બી સી માટે. તો આ બંને સદીશનો સરવાળો એ બી વત્તા બી સી એને દર્શાવતો સદીશ કયો થાય? તો કે એને દર્શાવતો સદીશ આ એ બી વત્તા બી સી, આ સદીશ એ સી. આના બેના સરવાળા બરાબર થાય એટલે આવું લખીએ ગાય કે સદીશ એ સી બરાબર સદીશ એ બી વત્તા સદીશ બી સી. એટલે ખરેખર આ બે સદીશનો સરવાળો છે કે બે સદીશનો સરવાળો એટલે શું? તો કે એના સરવાળાને દર્શાવતો સદીશ જેને કહેવાય એસી. અને આ સરવાળા માટે ત્રિકોણનો નિયમ પણ કહેવાય. અને આ ત્રિકોણ બને કે આ ત્રિકોણની ત્રણ બાજુ હોય એવી રીતે ત્રિકોણ બને. એટલે સરવાળા માટે પહેલી વાત આ છે જે તમને બુકની અંદર આપેલી છે કે આ સદીશના સરવાળા માટેનો ત્રિકોણના નિયમ તરીકે ઓળખાય. હવે જો બુકની અંદર બીજું પણ સમજાવેલું છે એ આપણે સમજવાનો માત્ર પ્રયત્ન કરીએ. પૂછાતું નથી પણ આપણે સમજી લઈએ કે એ કેવી રીતે આકૃતિઓ દર્શાવે છે. કે ધારો કે આ સદીશ જે છે એ છે, આ સદીશ એ છે, બરાબર. બીજો એક સદીશ આ બી છે, આ સદીશ બી, બરાબર. તો આનો તમારે સરવાળો એટલે ખરેખર શું થાય આનો સરવાળો? તો કે આ સદીશ એ છે. હવે આ બી જે સદીશ છે મુક્ત સદીશ અવકાશની અંદર કોઈ પણ જગ્યાએ હોય, આને તમે ઉપાડીને અહીં જોડો. આનું પ્રારંભ બિંદુ ને આનું પ્રારંભ બિંદુ બે એક સંખ્યાએ જોડશો તો એ આ રીતે આવશે કે નહીં? આ સદીશ બી થયો, બરાબર. તો હવે એ વત્તા બી, સદીશ એ વત્તા સદીશ બી એટલે શું થાય? તો કે એ વત્તા બી અથવા તો સોરી અહીંયા નહીં પણ આપણે અહીં તો શીર્ષ છે આનું જે પ્રારંભ બિંદુ છે આના અંત્ય બિંદુ સાથે જોડીએ એટલે અહીંયા તો એ સદીશ બી આ રીતે આવશે કે આ શું છે? આ સદીશ બી છે. તો આ એ વત્તા બી એટલે અહીંયા જે મળશે અહીંયા જે સદીશ મળે અને શું કહેવાય? સદીશ એ વત્તા સદીશ બી, બરાબર. એટલે આ જે છે ભૌમિતિક અર્થઘટન છે, આકૃતિની વાત છે. અને જો તમારે એ ઓછા બી લખવું હોય, બરાબર, તો અહીંયા જેમ આપણે વાત કરી એ પ્રમાણે આ સદીશ એ છે, આ સદીશ બી છે. હવે જો તમારે માઇનસ બી લખવું હોય સદીશ, કયો સદીશ? માઇનસ બી, તો આના કરતાં વિરુદ્ધ દિશા હોય એની અને માન એના જેટલું જ હોય એટલે અહીંથી આ સદીશ માઇનસ બી થાય.
ઉપરવાળો પ્લસ બી છે તો એના કરતાં વિરુદ્ધ નીચેવાળો શું થાય? આ માઇનસ બી. હવે આ બેનો સરવાળો કરો, એ વત્તા માઇનસ બી, કે એ વત્તા માઇનસ બી એટલે ખરેખર શું થયું? સદિશ એ માઇનસ બી. તો અહીંયા જે આ સરવાળો મળે અહીંથી આ રીતે, બરાબર, અહીં સુધી દર્શાવ્યું આપણને. તો આ જે સદિશ મળ્યો આને શું કહેવાય? એ માઇનસ બી. બરાબર, આ એ વત્તા બી છે, આ એ ઓછા બી છે. ટૂંકમાં ભૌમિતિક અર્થઘટન એટલે આકૃતિમાં એને આ રીતે દર્શાવાય એમ. અને કોઈ સદિશ માટે એ બી વત્તા, જો અહીંયા એસી બરાબર, આ ફોર્મ ફરીથી લખું કે શું છે? તો કે એ બી વત્તા બીસી બરાબર શું છે? એસી. બરાબર, એ બી વત્તા આ એ બી વત્તા બીસી બરાબર એસી છે. તો અહીંયા ઉપર લખીએ ગાય કે સદિશ એ બી વત્તા સદિશ બીસી બરાબર આ એસીની બદલે કે તમે ઉપર લખી ગયો માઇનસ સીએ. એસીની બદલે શું લખીએ ગાય? માઇનસ સીએ. આપણે અગાઉ પણ વાત કરી હતી કે જો તમારે ઉલટું લખવું હોય તેમાં દિશામાં આગળ માઇનસ આવશે એટલે માઇનસ સીએ. અને જો એ માઇનસ સીએ છે અને તમે આ બાજુ લઈ આવો તો શું થાય? તો કે આવું થાય, સદિશ એ બી વત્તા સદિશ બીસી. આ માઇનસ છે, આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ સીએ. આના બરાબર શું થાય? તો કે આના બરાબર થાય 0, અથવા તો જેને કહેવાય શૂન્ય સદિશ. ખરેખર આ જે છે ને આ એ થાય, આ આખું જે છે શું થાય? એ. કેવી રીતે? જો એ બી બીસી સીએ, એ બી બીસી સી એટલે અહીંયા આવો તો પાછું એ આવી જાય એટલે ખરેખર એ બિંદુ એ એટલે એ સદિશ જ એ થયો એટલે એને કહેવાય શૂન્ય સદિશ. એટલે કે એની સ્પષ્ટતા કરેલી છે. બરાબર, તો આ જે એક વાત છે એ સદિશના સરવાળા માટે છે. હવે જો એના પછી સદિશના ગુણધર્મો જે છે એમાં એક ચતુષ્કોણનો નિયમ પણ છે, એ પણ આપણે જોઈ લઈએ. જેવી રીતે ત્રિકોણની વાત કરી એવી જ રીતે ચતુષ્કોણ પણ બને એની પણ વાત કરી શકાય. તો એ પણ આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ. જો પેજ નંબર 359 ઉપર તમને આ વાત આપેલી છે કે દાખલા તરીકે એક અહીં લઈએ આપણે બિંદુ ઓ, આ ઓ એ સદિશ છે, આને આપણે નામ આપીએ સદિશ એ. બરાબર, અને જો આ બીજો સદિશ બી હોય, હા ઓ બી. હવે જો સરવાળાને દર્શાવવા માટે આ બી જે છે આને હું કાલ્પનિક રીતે અહીંયા લઉં કે અહીંથી આ રીતે, આ સદિશ કયો છે? બી. તો આ બેયનો સરવાળો આ એ વત્તા બી શું થાય? આ જે સદિશ છે એ શું થાય? તો કે સદિશ એ વત્તા સદિશ બી, સદિશ એ વત્તા સદિશ બી. બરાબર, અથવા તો આ બી છે, સદિશ બી છે. અહીંયા હું આ એ છે એને ઉપાડીને અહીં જોડી દઉં તો આ રીતે થાય કે આ સદિશ એ જે છે. બરાબર, તો અહીંયા શું બન્યું? આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે એટલે આ એ વત્તા બી એટલે આ એ બી, એ વત્તા બી. એવી રીતે આ બી વત્તા એ એટલે એ વત્તા બી કયો અથવા બી વત્તા એ કયો. સરવાળા માટે ક્રમનો નિયમ જે છે એ પ્રમાણે આ થાય એ વત્તા બી. તો અહીંયા ચતુષ્કોણ બને એટલે આને સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તરીકે પણ ઓળખાય. બરાબર, એટલે આ બે વાત છે. એક ગુણધર્મ સરવાળા માટે છે અને બીજો સરવાળા માટે બંને ગુણધર્મમાં એક ત્રિકોણનો નિયમ છે અને એક ચતુષ્કોણનો નિયમ છે. હવે જો તમારી બુકની અંદર સદિશના સરવાળાના ગુણધર્મો અહીંયા નિયમો આપેલા છે. એમાં પહેલો ગુણધર્મ છે સદિશ એ અને સદિશ બી માટે, સદિશ એ અને સદિશ બી માટે સદિશ એ વત્તા બી આના બરાબર સદિશ બી વત્તા એ. કે તમે બે સદિશના સરવાળામાં જો ક્રમ બદલાવો, બે સદિશના સરવાળામાં જો ક્રમ બદલાવો તો એના સરવાળામાં કોઈ ફરક પડે નહીં. એ વત્તા બી, જેમ આપણે સાદી સંખ્યામાં 5 વત્તા 7 12 થાય અથવા 7 વત્તા 5 પણ 12 થાય, એવી રીતે બે સદિશ જે છે એનો સરવાળો છે એ પ્લસ બી લેશો અથવા બી પ્લસ એ લેશો, બંને કેવા થાય? સરખા થાય. ગુણધર્મ નંબર 2 જે છે જૂથનો નિયમ, કે સદિશ એ વત્તા સદિશ બી, સદિશ એ વત્તા બી વત્તા સી, ત્રીજો સદિશ અલગ છે. તો આના બરાબર સદિશ એ વત્તા બી વત્તા સી.
બરાબર. શું થાય તો કે એ વત્તા બી એક જૂથ છે, એમાં સી સાથે સરવાળો કરો, અથવા એને અલગ પાડો અને બી ને સીનું જૂથ લ્યો તો એ વત્તા બી વત્તા સી. તો આ બંને કેવા થાય? એક સરખા થાય. એટલે આ જે છે એ બે એના ગુણધર્મ છે. ત્યારબાદ સદિશનો અદિશ સાથે ગુણાકાર. તો જો એવું કહે છે કે આપેલ શૂન્યેતર સદિશ એ અને લેમડા જે છે એ અદિશ હોય તો સદિશ એનો અદિશ લેમડા સાથે ગુણાકાર એટલે લેમડા ઇન્ટુ એ વડે દર્શાવાય, તેને એનો અદિશ લેમડા સાથેનો ગુણાકાર કહેવાય. અને લેમડા એ પણ સદિશ છે, તે એને સમરેખ છે. અને સદિશ લેમડા એની દિશા જે છે એ એની દિશાની જ દિશા અથવા તો એની વિરુદ્ધ દિશા હોય. લેમડાની કિંમત ધન હોય અથવા તો ઋણ હોય એ પ્રમાણે નક્કી કરવું પડે. વળી સદિશ લેમડા ઇન્ટુ એનું માન એ એના માન કરતાં લેમડા ઘણું હોય અને લેમડા ઇન્ટુ એ બરાબર લેમડાનું માન ગુણ્યા એનું માન. જો આ શું કહે છે? સદિશ અદિશ સાથે ગુણાકાર એટલે હું જો તો કે દાખલા તરીકે એક સદિશ એ છે, આ સદિશ એ છે, એને કોઈક અદિશ વડે ગુણો. અદિશ એટલે લેમડા. દાખલા તરીકે જો હું એમ કહું કે આ તમને એ સદિશ એવો આપ્યો હોય 1, 2 અને 3, પછી લેમડા બરાબર હું લઉં કે લેમડા બરાબર 2, તો 2 ગુણ્યા એ આને કહેવાય અદિશ સાથે સદિશનો ગુણાકાર. આ સદિશ રાશિ છે એ, બરાબર, આ સદિશ છે એને ગુણ્યા આ અદિશ છે, તો 2 ગુણ્યા એ એટલે શું થાય તો કે 2 ગુણ્યા 1, 2, 3, પછી આનો ગુણાકાર કરી નાખવાનો અંદર કે 2, 1, 2, 2, 2, 4 અને 3, 2, 6. તો આ થયો 2a. બરાબર. હવે જો આમાં એક દિશાની મહત્વની વાત છે કે દિશા સમાન અને વિરુદ્ધ. જો આ બે બાબતો જે આપણે સમજાય ફરીથી નોંધી લઈએ. આમ તો એમાં બહુ કંઈ જરૂરિયાત નથી, પણ એવું કહેવાય કે સદિશ એ બી અને સી આ 3 સદિશ હોય તો આના માટે 2 ગુણધર્મમાં પહેલો ગુણધર્મ સદિશ એ વત્તા સદિશ બી બરાબર સદિશ બી વત્તા એ, જે ક્રમનો નિયમ આપણે જોઈએ. બીજો ગુણધર્મમાં જૂથનો નિયમ કે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. આના બરાબર શું લખી શકાય તો કે આના બરાબર સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. બરાબર. આ 2 ગુણધર્મ. હવે જો એ જે છે એ સદિશ હોય અને બીજો એક અદિશ લે કે લેમડા, અદિશ હોય તો એ સદિશ એ અને જો એ હોય તો લેમડા ઇન્ટુ એ, લેમડા ગુણ્યા એ ને સદિશનો અદિશ વડે ગુણાકાર કહેવાય. જો હમણાં સમજ્યો શું લખ્યું મેં તો કે એ જે છે એ સદિશ છે. એ કેવી રાશિ છે? સદિશ છે. અને લેમડા કોઈક અદિશ છે એટલે નિશ્ચિત કોઈક સંખ્યા છે. તો લેમડા ઇન્ટુ એ આને શું કહેવાય તો કે એને સદિશનો અદિશ વડે ગુણાકાર કહેવાય. આ અદિશ છે અને આ સદિશ છે તો આને કહેવાય શું તો કે સદિશનો અદિશ વડે ગુણાકાર. હવે જો અહીંયા દાખલા તરીકે હું તમને કહું, એમાં તો દિશાની પણ વાત કરી છે કે એ મુદ્દો પણ આપણે લખીએ કે એ અને લેમડા ઇન્ટુ એ કેવા થાય? સમરેખ થશે. એટલે કે એની બેયની દિશા ક્યાં તો સમાન હોય અથવા તો વિરુદ્ધ હોય. બરાબર. કે એ અને લેમડા એ અને લેમડા એ ની દિશા કેવી હોય? ક્યાં તો સમાન હોય. એ અને લેમડા એની દિશા સમાન હોય અથવા વિરુદ્ધ હોય. ક્યાં તો બંનેની દિશા કેવી હોય? સરખી હોય અથવા તો વિરુદ્ધ હોય. સરખી એટલે આ રીતે દાખલા તરીકે એકની દિશા આવે હોય તો બીજી નહીં પણ આ જ હોય, અથવા વિરુદ્ધ હોય એટલે એકની દિશા આ હોય તો બીજાની દિશા આ હોય. હવે જો હવે એ સમજીએ કે બંનેની દિશા ક્યારે સમાન હોય અને ક્યારે વિરુદ્ધ હોય. તો એના માટે પણ બુકમાં લખેલું છે કે જો લેમડાની કિંમત ધન હોય તો બંનેની દિશા સમાન થાય.
જો લેમ્બડાની કિંમત કેવી હોય, ધન હોય, તો બંનેની દિશા સમાન થાય, અને જો લેમ્બડાની કિંમત ઋણ હોય તો બંનેની દિશા વિરુદ્ધ થાય. કેવી રીતે? જો પહેલાં લખીએ પછી સમજીએ. અહીં લખી નાખીએ કે જો લેમ્બડા જે છે એ ધન હોય તો સદિશ એ અને લેમ્બડા ઇન્ટુ એ ની દિશા સમાન થાય. અને જો લેમ્બડા જે છે એ ઋણ હોય એટલે માઇનસ હોય તો એ અને લેમ્બડા એ ની દિશા કેવી થાય? વિરુદ્ધ થાય. જો બરાબર સમજો, મેં શું લખ્યું કે એ અને લેમ્બડા એ જે છે એની દિશા ક્યાં તો સમાન હોય અથવા તો વિરુદ્ધ હોય. ક્યારે સમાન હોય અને ક્યારે વિરુદ્ધ હોય? તો કે જો લેમ્બડા જે છે એ ધન હોય, લેમ્બડા કેવો હોય? ધન હોય, તો એ અને લેમ્બડા એની દિશા કેવી થાય? એક સરખી થાય, સમાન થાય. અને જો લેમ્બડા જે છે કેવો હોય? ઋણ હોય, તો એ અને લેમ્બડા એની દિશા કેવી થાય? વિરુદ્ધ થાય. જો અહીં સમજીએ કે દાખલા તરીકે આપણે લઈએ, હું R2 ની વાત કરું કે આપણે લઈએ કે બિંદુ 1 2. કયું બિંદુ લઉં? એક, 2, 3 અને 4. જો બરાબર સમજો, R2 નો સદિશ લઈએ આપણે, R3 નો નથી લેતા હો. આ 1 2 3 4, ઉપર પણ 1 2 3 4 વાય અક્ષ, બરાબર. આ ઋણ એક્સ અક્ષ, -1 -2 -3 -4. આ -1 -2 -3 -4. તો બિંદુ જે છે, પહેલું બિંદુ કે એક સદિશ લઈએ, દાખલા તરીકે આપણે એ સદિશ હું લઉં, સદિશ એ 2 1. 2 1 ક્યાં આવશે? x આમ 2 એટલે 1 અને આ 2, y આમ 1 એટલે 2 1 અહીંયા થાય. તો આ સદિશ થયો કે નહીં? એ આ શું છે? 2 1. આ સદિશ એ થયો. હવે જુઓ, લેમ્બડા અદિશ, લેમ્બડા હું ધન લઉં કે ધારો કે આપણે લેમ્બડા બરાબર શું લઈએ? 2 લઈએ. લેમ્બડા બરાબર મેં કેટલા લીધા? 2 એટલે ધન છે. તો લેમ્બડા ઇન્ટુ એ, લેમ્બડા ઇન્ટુ એ એટલે કે 2 ગુણ્યા લેમ્બડા એટલે 2, એને ગુણ્યા સદિશ એ શું છે? 2 1. આ 2 ને અંદર ગુણ નાખો તો શું થાય? 2 2 4. અહીંયા ગુણશો તો 2. એટલે લેમ્બડા ઇન્ટુ એનો જવાબ કેવો મળ્યો? 4 અને 2. હવે 4 અને 2 દર્શાવજે. તો 1 2 3 4, આ 4 અને 2 એટલે આ 2 વાયામ, તો અહીંયા આવશે. હવે આ સદિશને તમે જોડશો ઉગમ બિંદુમાં તો આ સદિશ થાય કે નહીં? બરાબર છે. તો આ શું થયું? 4 અને 2 એટલે ખરેખર આ લેમ્બડા એ થયો. તો જોવો જે બંનેની દિશા સમાન થઈ કે નહીં? આ સદિશ એ છે, આની દિશા આ છે, અને આ લેમ્બડા એ છે. તો બેયની દિશા કેવી થઈ? એક સરખી જ છે. આ જ દિશા છે બંનેની, બરાબર. એટલે આ ધન સંખ્યા વડે ગુણ્યો તમે, લેમ્બડા 2 લીધો તો, બરાબર. હવે વિચારી જુઓ, આ સદિશ એ છે. ધારો કે હું લેમ્બડા બરાબર -1 લઉં, લેમ્બડા બરાબર કેટલા લઉં? -1. તો લેમ્બડા ઇન્ટુ એ શું થાય? તો કે લેમ્બડા ઇન્ટુ એ આના બરાબર, લેમ્બડા એટલે -1, એને ગુણ્યા એ એટલે શું? 2 અને 1. તો ગુણી નાખવા -1 ની અંદર, તો આનો જવાબ શું મળશે? લેમ્બડા ઇન્ટુ એનો -1 ગુણ્યા 2 એટલે -2, -1 ગુણ્યા 1 એટલે -1. જવાબ શું મળ્યો? -2 -1. દર્શાવી અહીંયા આ -1 -2, x આમ -2 અને y આમ -1. તો ક્યાં આવશે એ બિંદુ? અહીંયા આવશે. -2 -1 અહીંથી દર્શાવો સદિશ. તો આ સદિશ થઈ. તો જોવો જે આ એ છે, આ લેમ્બડા એ છે, બંનેની દિશા કેવી થઈ? વિરુદ્ધ. આની દિશા આ છે અને આની દિશા આ છે. જો મેં ધન સંખ્યા લીધી લેમ્બડામાં, તો બંનેની દિશા મને કેવી મળી હતી?
સમાન મળી હતી. જો લેમડાની કિંમત કેવી લીધી? ઋણ, તો બંનેની દિશા કેવી મળે? વિરુદ્ધ મળે. એટલે બરાબર યાદ રાખશું કે સદિશ એ એનો અદિશ વડે ગુણાકાર એટલે લેમડા ઇન્ટુ એ, આ જે છે એ ખરેખર આમ સમરેખ તો થાય જ, બે આ બાજુ હોય તો સમરેખ કહેવાય, ને એક આ બાજુ ને એક આ બાજુ હોય તો સમરેખ કહેવાય. પણ ક્યાં તો એની દિશા બંનેની સમાન હોય અથવા બંનેની દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. ક્યારે સમાન હોય ને ક્યારે વિરુદ્ધ હોય? તો કે જો લેમડાની કિંમત ધન હોય તો દિશા સમાન થાય, જો લેમડાની કિંમત ઋણ હોય તો દિશા કેવી થાય? વિરુદ્ધ. એટલે આ એક મહત્વનો મુદ્દો યાદ રાખીશું આપણે લખી નાખ્યો, બરાબર. અને બીજું બુકની અંદર એક મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે, એ પણ આપણે વાત કરી દઈએ કે અદિશ વડે જે ગુણાકાર છે એમાં લેમડા ઇન્ટુ એનું માન, સદિશ લેમડા ઇન્ટુ એનું માન આના બરાબર શું થાય? તો કે લેમડા માનાંકમાં લેમડા એને ગુણ્યા સદિશ એનું માન. અલગ અલગ બેને માન લાગે કે લેમડા ઇન્ટુ એનું આખાનું માન બરાબર લેમડાનું માન ગુણ્યા એનું માન, બરાબર. એટલે એક વાત આ છે. ત્યારબાદ જે આ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર છે એના અમુક આકૃતિ દ્વારા ઉદાહરણ સમજાવીને આપ્યા છે, એ જોઈ લઈએ આપણે. જુઓ, તો દાખલા તરીકે જુઓ, આ બુકની અંદર 360 પેજ નંબર ઉપર છેલ્લે આકૃતિઓ દોરેલી છે, એ આપણે સમજીએ. જુઓ, તો વાત આવી છે કે ધારો કે આને આપણે સદિશ એ કહીએ. આ શું છે? સદિશ એ, બરાબર છે. હવે 1/2 ગુણ્યા એ સદિશ લખવો હોય, 1/2 ગુણ્યા એ સદિશ, એટલે ખરેખર આના કરતાં અડધો થાય. આના કરતાં અડધો એટલે આના તમે બે ભાગ કરી નાખો, તો અહીંથી એક કટકો કાપી નાખો, તો આ આટલો સદિશ, આ થયો 1/a. આ આખો એ હતો તો 1/a શું થાય? તો કે 1/a ઇન્ટુ સદિશ 1/2 ઇન્ટુ એ સદિશ જે છે એ કેટલો થઈ જાય? તો કે આનાથી અડધો. એટલે આ આકૃતિ એક થઈ, બરાબર. બીજું આ છે, હવે તમારે 2a લખવું હોય તો આને 2 વડે ગુણો એટલે આના કરતાં ડબલ થઈ જાય કે 2a એટલે શું થાય? તો કે આના કરતાં ડબલ. અહીંયા કેમ અમે 2 કાપા રાખ્યા છે તો આવા 4 થાય કે 1 2 3 અને 4. તો આ શું થયું? 2a. એવી રીતે તમારે -2a લખવું હોય અથવા તો -1/2 ઇન્ટુ એ લખવું હોય તો -1/2a અવરોધ સદિશ થાય, પણ આના કરતાં દિશા કેવી થાય? વિરુદ્ધ. એટલે આ -1/2 ઇન્ટુ એ. અથવા -2a લખવું હોય કે -2a સદિશ શું થાય? તો કે આની જેમ જ થાય, પણ આના કરતાં એની દિશા કેવી હોય? વિરુદ્ધ. તો આ -2a. જો બરાબર સમજો, આ સદિશ એ છે, 1/2 ઇન્ટુ એ એટલે આના કરતાં અડધો હોય, તો આના કરતાં અડધો આ થયો. આ એ છે, 2a એટલે આના કરતાં ડબલ થાય, તો આ જેટલો હતો એના કરતાં અહીંયા 2 ગણો, 2a. -1/2a, આ 1/2a છે, જો -1/2a કરો તો આના કરતાં સદિશ આવડો થાય, પણ આના કરતાં દિશા વિરુદ્ધ થાય આગળ માઇનસ, એટલે તો આ તીર આ બાજુ આવે. આ 2a છે, -2a એટલે આ 2a ની દિશા આ છે, માન એના જેટલું જ, અને એના કરતાં દિશા કેવી? વિરુદ્ધ. તો આ 4 આકૃતિ 5 આકૃતિ જે છે એ બુકની અંદર દોરેલી છે, પેજ નંબર 360 ઉપર. એટલે એ સેજ જોઈ લેજો તમે કે જ્યારે લેમડા બરાબર -1 હોય ત્યારે લેમડા ઇન્ટુ એ એટલે -a થાય. આ સદિશનું માન એના માન જેટલું હોય અને દિશા જે છે એની વિરુદ્ધ હોય તો -a સદિશને સદિશ એનો ઋણ સદિશ કહેવાય, અથવા તો એને સરવાળા માટેનો વ્યસ્ત સદિશ પણ કહેવાય. એટલે આ -a સદિશની વાત છે કે -a જે છે એ માટે ઋણ સદિશ થાય, બરાબર. હવે જો એક વાત છે કે એની દિશામાંનો એકમ સદિશ, આ મહત્વનો મુદ્દો છે. સદિશ એની દિશામાંનો એકમ સદિશ, સદિશ એની દિશામાંનો એકમ સદિશ એટલે કે એનું સૂત્ર આવું છે, a કેરેટ બરાબર 1/, સદિશ એનું માન એને ગુણ્યા સદિશ એ.
જો એની દિશા આપણને ખ્યાલ છે એકમ સદિશ એટલે એવું તો કે જેનું માન 1 એકમ હોય, બરાબર. તો એની દિશામાંનો તમારે એકમ સદિશ જોતો હોય તો કેવી રીતે મળશે? તો કે 1/છેદમાં એનું માન, સદિશનું માન પહેલાં મેળવી લેવાનું. 1/છેદમાં એનું માન એને ગુણ્યા સદિશ એટલે એની દિશામાંનો એકમ સદિશ થાય. એની જે દિશા હોય એ જ દિશા એની રહે અને સદિશ એકમ સદિશ થઈ જાય. જો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે એવું તમને કહે કે સદિશ એ બરાબર 1 0 2 1 0 2 ની દિશામાંનો એકમ સદિશ મેળવો. આની દિશામાં જ હોવો જોઈએ અને એકમ સદિશ હોવો જોઈએ. તો જો વિચારીએ આપણે શું થાય તો કે આ પ્રમાણે પહેલાં તો એનું માન મેળવો. તો અહીંયા એનું માન શું થાય તો કે સદિશ એનું માન આના બરાબર વર્ગમૂળની અંદર 1નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા 2નો વર્ગ, બરાબર છે. તો વર્ગમૂળમાં 1નો વર્ગ એટલે 1, 0નો વર્ગ એટલે 0, 2નો વર્ગ એટલે 4. તો ફાઇનલ આનો જવાબ કેટલો થયો? વર્ગમૂળની અંદર 5, બરાબર. 4 અને 1 5, વર્ગમૂળમાં 5 થયો. આ એનો જવાબ. હવે જુઓ એની દિશામાંનો એકમ સદિશ એટલે કે એ કેરેટ, આવું કહેવાય કે સદિશ એ ની દિશાનો એકમ સદિશ જેને આપણે કહે છે એનું સૂત્ર શું છે તો કે એનું સૂત્ર એ કેરેટ બરાબર 1/છેદમાં એનું માન એને ગુણ્યા સદિશ એ. તો મૂકી દો કિંમત. માટે એ કેરેટ બરાબર શું થાય? 1/છેદમાં સદિશ એનું માન કેટલું છે? વર્ગમૂળમાં 5 એને ગુણ્યા સદિશ એ એટલે હું 1 0 2. તો આ જે છે ને સદિશ એ આની દિશામાંનો એકમ સદિશ થયો. હજી તમારે 1/છેદમાં વર્ગમૂળમાં 5 ના અંદર ગુણ નાખવા હોય તો ગુણી નખાય. તો શું થાય જુઓ, ખરેખર તો તમે જોશો તો આ બંનેની દિશા સમાન છે કે નહીં? 1 0 2 1 0 2 ગુણ્યા 1/છેદમાં વર્ગમૂળમાં 5. આપણે હમણાં જ વાત કરી હતી કે લેમડા જે છે એ ધન હોય તો બંનેની દિશા કેવી હોય? સમાન હોય. એટલે આ લેમડા વિચારો તમે તો ધન છે તો બંનેની દિશા કેવી છે? સમાન છે. હવે જો એકમ સદિશ થવો જોઈએ તો આના અંદર ગુણી નાખો જોઈએ. શું થાય? 1 ગુણ્યા 1/છેદમાં વર્ગમૂળમાં 5 એટલે 1/છેદમાં વર્ગમૂળમાં 5, 0 ગુણ્યા 1/છેદમાં વર્ગમૂળમાં 5 એટલે 0, 2 ગુણ્યા 1/છેદમાં વર્ગમૂળમાં 5 એટલે 2/છેદમાં વર્ગમૂળમાં 5. આ થયો જવાબ. હવે જો તમે આનું માન લ્યો ને તો 1 થઈ જાય. આનું માન કેટલું થઈ જાય? 1. દાખલા તરીકે તમે આનું માન લ્યો કે આ સદિશ એ હતો. જો રફમાં હું ગણતરી કરું કે સદિશ એ એનું માન તો વર્ગમૂળની અંદર પહેલાંનો વર્ગ ઉપર 1નો વર્ગ 1 છેદમાં વર્ગમૂળમાં 5નો વર્ગ કેટલો થાય? 5 વત્તા 0નો વર્ગ 0 વત્તા 2નો વર્ગ 4 છેદમાં વર્ગમૂળમાં 5નો વર્ગ 5. સાદુરૂપ આપો આના બરાબર. સરવાળો કરશો કોઈને ગુણશે નહીં, ઉપર સીધો સરવાળો. 1 વત્તા 0 વત્તા 4 આખાના છેદમાં 5. 1 વત્તા 0 વત્તા 4 એટલે 5. 5/5 5/5 એટલે 1 અને 1નું વર્ગમૂળ કેટલું થાય? 1. તો આ શું થઈ ગયું? એકમ સદિશ. એટલે તમને કોઈ પણ સદિશ આપેલો હોય અને એની દિશાનો એકમ સદિશ મેળવવાનું કહે તો પહેલાં માન મેળવવાનું. માન મળી જાય પછી 1/છેદમાં સદિશ એનું માન એને ગુણ્યા સદિશ એ, બરાબર. તો આ જે છે એની દિશામાંના એકમ સદિશ એની વાત છે. જો આપણે સ્વાધ્યાયના 1-2 દાખલા જોઈએ એટલે ખ્યાલ આવે કે સ્વાધ્યાય 10.2 આ થિયરી જે છે તમે બરાબર બુકની અંદર લખજો અને બુકની અંદર જે ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે એમાંથી પણ વાંચી લેજો એક વખત, કારણ કે એમાં મોટાભાગના મુદ્દા જે છે મેં કવર કરી લીધા, પણ લખાણ બહુ લાંબુ છે એટલે આપણે અહીંયા વાંચતા નથી. તમારે એકવાર જોઈ લેવાનું અને આમાં આ મુદ્દા છે બરાબર થિયરીની બુકમાં લખી લેવાના. તો જો સ્વાધ્યાયની અંદર સદિશનું માનના દાખલા છે શરૂઆતમાં. તો
આમ તો આપણને ખ્યાલ જ છે કે સદિશનું માન કોને કહેવાય. તો જો આપણે અગાઉ પણ વાત કરી હતી કે સદિશનું માન એટલે શું. કે જો આપણે એક સદિશ લઈએ, સદિશ આર આના બરાબર એક્સ વાય ઝેડ આ રીતે લખો, અથવા તો એને આમ પણ લખીએ એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટ. બરાબર. આ સદિશનું માન શું થાય તો કે એ સદિશનું માન એને દર્શાવાય આ રીતે કે આરનું માન આના બરાબર વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ આ થાય સદિશનું માન. સદિશ આર બરાબર એક્સ વાય ઝેડ બરાબર સદિશનું માન વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ થાય. બરાબર. તો અને બીજું હા સદિશ ઘટકો અને અદિશ ઘટકો એ પણ આગળ આપણે વાત કરવી પડશે, એટલે અહીંયા હું લખી દઉં કે જો આર બરાબર તમે આ રીતથી લખો અથવા આ રીતથી લખો કે એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટમાં આની અંદર ખાલી તમે એક્સ કે ખાલી વાય કે ખાલી ઝેડ લ્યો ને તો એને અદિશ ઘટક કહેવાય કે એમાં એક્સ વાય અને ઝેડ આ કેવા ઘટકો છે તો કે એ અદિશ ઘટકો છે. જ્યારે તમે એક્સ ઇન્ટુ આઈ કેરેટ લ્યો કે એક્સ ગુણ્યા આઈ કેરેટ અથવા વાય ગુણ્યા જે કેરેટ લ્યો એક્સ આઈ કેરેટ અથવા વાય ગુણ્યા જે કેરેટ અને ઝેડ ગુણ્યા કે કેરેટ. એક્સ આઈ કેરેટ અથવા વાય જે કેરેટ અથવા ઝેડ કે કેરેટ જે છે એ કેવા ઘટકો છે તો કે આ સદિશ ઘટકો છે. એક્સ વાય ઝેડ જે છે એ અદિશ ઘટકો છે, જ્યારે એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ અને ઝેડ કે કેરેટ આ સદિશ ઘટકો. ખાલી એક્સ લ્યો તો એની દિશા ન હોય, ખાલી વાય લ્યો તો એની દિશા ન હોય, ખાલી ઝેડ લ્યો તો એની દિશા હોય નહીં, પણ એક્સ આઈ કેરેટ લ્યો તો એની દિશા ચોક્કસ થાય, વાય જે કેરેટ લ્યો તો એની દિશા પણ મળે, ઝેડ કે કેરેટ લ્યો તો એની દિશા પણ મળે, એટલે એ સદિશ ઘટકો છે. હવે જો અહીંયા એક દાખલો આજે આપણે આમ તો સમય છે એટલે સદિશના માનની વાત કરીએ એના દાખલા લઈ લઈએ કે આર બરાબર એક્સ આઈ કેરેટ વત્તા વાય ઝેડ જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટ હોય તો એનું માન શું થાય વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ. તો જો એક દાખલો જોઈએ આપણે કે સ્વાધ્યાય 10.2 માં પહેલો દાખલો જે છે નીચે આપેલા સદિશની માનની ગણતરી કરો. બરાબર. સદિશના માનની ગણતરી કરો. એમાં પહેલો દાખલો જે છે એમાં પહેલો સદિશ છે એ બરાબર આઈ કેરેટ વત્તા જે કેરેટ વત્તા કે કેરેટ. પછી બીજો સદિશ આપેલો છે બી 2i કેરેટ માઇનસ 7j કેરેટ માઇનસ 3k કેરેટ. અને ત્રીજો સદિશ છે સી 1/વર્ગમૂળમાં 3i કેરેટ વત્તા 1/વર્ગમૂળમાં 3j કેરેટ વત્તા 1/વર્ગમૂળમાં 3k કેરેટ. તો જો આમાં આપણે સદિશનું માન મેળવવું છે. ખરેખર આ આઈ પ્લસ જે પ્લસ કે અને તમે શું લખી શકો એક પણ લખી શકો, કારણ કે 1 ગુણ્યા આઈ કેરેટ છે વત્તા 1 ગુણ્યા જે કેરેટ વત્તા 1 ગુણ્યા કે કેરેટ. એટલે અહીંયા તમારે આ લખવું હોય તો લખી શકાય કે સદિશ એ બરાબર શું છે તો કે સદિશ એ બરાબર 1 1 1. જેમ કેમ આવી રીતે અહીંયા એક્સ વાય અને ઝેડ હતા તો એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ અને ઝેડ કે કેરેટ હતા, એવી રીતે આને શું લખી શકાય 1 1 1. હવે સદિશ એનું માન
એટલે કે વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ એટલે 1નો વર્ગ વત્તા બીજાનો વર્ગ એટલે ફરીથી 1નો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે ફરીથી 1નો વર્ગ, અને આને તમે સાદુરૂપ આપશો તો વર્ગમૂળમાં 1નો વર્ગ 1 વત્તા 1 વત્તા 1, તો માટે એનું માન શું થાય તો કે સદિશ એનું માન 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 વર્ગમૂળમાં 3, બરાબર. તો આ થયું સદિશ એનું માન. આવી જ રીતે સદિશ બી જે છે, બી બરાબર શું આપેલું છે 2i કેરેટ માઇનસ 7j કેરેટ માઇનસ 3j કેરેટ. તો આને તમારે આ સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય તો કે આને લખવું હોય તો આમ લખાય 2 પછી માઇનસ 7 પછી માઇનસ 3, 2 માઇનસ 7 માઇનસ 3. તો માટે સદિશ બીનું માન આના બરાબર શું થાય તો કે વર્ગમૂળની અંદર 2નો વર્ગ વત્તા માઇનસ 7નો વર્ગ વત્તા માઇનસ 3નો વર્ગ, બરાબર છે. 2નો વર્ગ વત્તા માઇનસ 7નો વર્ગ વત્તા માઇનસ 3નો વર્ગ, બરાબર. તો આના બરાબર શું થાય તો કે માટે સદિશ બીનું માન આના બરાબર 2નો વર્ગ 4 વત્તા માઇનસ 7નો વર્ગ, માઇનસ 7નો વર્ગ કેટલો થાય 7નો વર્ગ 49 વત્તા માઇનસ 3નો વર્ગ કેટલો થાય 9. સરવાળો કરો તો માટે બીનું માન આના બરાબર 4 વત્તા 49 53 વત્તા 9 53 વત્તા 9 એટલે વર્ગમૂળની અંદર થાય 62. તો આ થયું સદિશ બીનું માન કે બી સદિશ છે અહીંયા આપેલો છે એનું માન કેટલું થાય તો કે વર્ગમૂળમાં 62. અને આ જ પ્રમાણે છેલ્લો ત્રીજો જે દાખલો છે આ સી, કે સદિશ સી બરાબર શું આપેલું છે અહીંયા તો કે 1/3 વર્ગમૂળમાં 3 એને ગુણ્યા આઈ કેરેટ એટલે 1/3 વર્ગમૂળમાં 3. બીજો ઘટક 1/3 વર્ગમૂળમાં 3 એને ગુણ્યા જે કેરેટ એટલે 1/3 વર્ગમૂળમાં 3, અને ત્રીજો ઘટક 1/3 વર્ગમૂળમાં 3, બરાબર છે. તો 1/√3 1/√3 અને 1/√3. તો માટે સદિશ સીનું માન વર્ગમૂળની અંદર 1/√3નો વર્ગ, અહીંયા વર્ગ કરશો તો 1/√3નો વર્ગ 3 વત્તા અહીંયા વર્ગ કરશો તો 1નો વર્ગ 1 છેદમાં વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 3, બરાબર. અથવા તમારે લખવું હોય તો લખજો એક વખત કે પહેલાનો વર્ગ એટલે કે 1/√3માં 3નો વર્ગ વત્તા બીજાનો વર્ગ એટલે 1/√3માં 3 આનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે 1/√3નો વર્ગ. અહીંયા સાદુરૂપ આપશો તો શું થાય તો કે માટે સદિશ સીનું માન આના બરાબર 1/√3 એનો વર્ગ કરશો એટલે 1/3 વત્તા આનો વર્ગ કરશો તો 1/3 વત્તા આનો વર્ગ કરશો તો પણ 1/3 કેટલા થાય 3. સરવાળો કરી નાખો, ત્રણેયના છેદમાં 3 3 3 છે, કોઈને ગુણશે નહીં. શું થશે ઉપર સીધો સરવાળો 1 વત્તા 1 વત્તા 1 આખાના છેદમાં 3, 1 વત્તા 1 વત્તા 1 એટલે 3, 3ના છેદમાં 3 અને 3ના છેદમાં 3 એટલે વર્ગમૂળમાં 1, તો 1નું વર્ગમૂળ થાય 1. તો માટે સી સદિશનું માન કેટલું મળ્યું આપણને 1, બરાબર. તો આ જે છે સદિશનું માન છે. એટલે આ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે 10.2નો. હવે આના પછીની ઘણી બધી થિયરી છે. જુઓ કે અલગ અલગ ક્રમમાં મુદ્દા આપેલા છે, પણ તમે આજના લેક્ચરમાં આપણે જેટલું કરાવ્યું એટલું તૈયાર વ્યવસ્થિત કરજો, બરાબર. થિયરીના મુદ્દા જે 4-5 મેં કવર કર્યા એમાં એક તો સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ એ કેરેટ, બીજું બે સદિશની દિશા અદિશ વડે ગુણાકાર કે સદિશ એ અને લેમડા એ બંનેની દિશા ક્યાં તો સમાન હોય અથવા તો વિરુદ્ધ હોય. ક્યારે સમાન હોય તો કે લેમડા ધન હોય તો, ક્યારે વિરુદ્ધ હોય તો કે લેમડા ઋણ હોય તો. પછી બે સદિશના સરવાળાની વાત કરી, એના ગુણધર્મોમાં આપણે જોયું ક્રમનો નિયમ a વત્તા b બરાબર b વત્તા a, જૂથનો નિયમ a વત્તા b વત્તા c એના બરાબર a વત્તા b વત્તા c, એટલે જૂથ બદલાવો તેનાથી કોઈ ફરક પડે નહીં. એટલે આ થિયરી જે છે એ તમે થોડીક વાંચી લેજો, એમાં કોઈ મુદ્દો ન સમજાય તો મને પૂછવાનું, બરાબર. અને એક દાખલો કરી લેજો. આગળના આવતા લેક્ચરની અંદર બાકીની જે વધારાની થિયરી જે છે કે જેમાં ગુણધર્મો આપેલા છે એ
પૂરી કરી દેશું આપણે, પછી સ્વાધ્યાયના દાખલામાં સળંગ આગળ વધશું. બરાબર, એક દિવસમાં જો બધી થિયરી કરાવી દઈએ તો વધારે પડતું એ અઘરું બની જાય. એટલા માટે આપણે આજે અડધા જ મુદ્દા લીધા અને એક દાખલો જોઈએ છે. બરાબર, બાકીના અડધા મુદ્દા છે એ આવતા લેક્ચરમાં લઈ અને પછી આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલા જે છે એ ગણશું. તો આ એક દાખલો હોમવર્કમાં કરી લેજો અને થિયરીની બુકમાં પેલું જે છે લખી લેજો. આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.